ખેડૂત નેતા તરીકે ઓળખાતા પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે આ વિષય પર આ પત્ર લખવામાં આવ્યો છે અને પાલભાઈ દ્વારા આ પત્ર દ્વારા શું માંગણીઓ કરવામાં આવી રહી છે જાણ્યા અહેવાલમાં। નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હાલ રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ પાલભાઈ આંબલિયાએ આ બાબતને લઈને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। તેઓ આ પત્ર દ્વારા રજૂઆત કરી રહ્યા છે કે હજુ જે ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી છે તેની સત્વરે ખરીદી થાય અને જે ખેડૂતોની મગફળી વહેંચાઈ ગઈ છે તેમને 8 દિવસમાં પૈસા મળી જશે તેવો વાયદો તો કરવામાં આવ્યો હતો, પરંતુ 1 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેમને પૈસા મળ્યા નથી, તો તે ખેડૂતોને વહેલી તકે પૈસા ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે। આ સિવાય પણ તેમના દ્વારા ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે। સાંભળીએ શું કહી રહ્યા છે પાલભાઈ આંબલિયા। ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા જો પ્રોપર આયોજન કરવામાં આવ્યું હોત તો 3,72,000 જે રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે એની 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની હતી। આ 160 કેન્દ્રો જે સરકારે નક્કી કર્યા હતા ત્યાં રોજ 100 ખેડૂતોની મગફળી જો ખરીદવામાં આવી હોત તો એ 20 થી 25 દિવસમાં આ ટાર્ગેટ પૂરો થયો હોત, પણ આયોજનનો અભાવ, નિષ્ક્રિયતા, આ બધાના કારણે આજે મગફળી ખરીદીને 2 મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર 2,70,000 મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી। એટલે કે જે કામ 25 દિવસમાં કરવાનું હતું એ કામ આજે 2 મહિના પૂરા થવા છતાં 20% પણ કામ થયું નથી। જો આ જ ગતિએ કામ ચાલુ રહે તો આવનારા 288 દિવસમાં સરકાર છે આ મગફળીનો ટાર્ગેટ ખરીદીનો પૂરો કરી શકે એમ છે। ત્યારે મારો સવાલ રાજ્ય સરકારને એ છે કે આ જ રીતે ગોકળગાય ગતિએ તમે ખરીદી કરી અને ખેડૂતોને હજી 288 દિવસ રાહ જોવડાવશો? શું ખેડૂતો 288 દિવસ રાહ જોવાના છે? જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા, દવાવાળા, ખાતરવાળા, ઓજારોવાળા બધા જ માંગતા પૈસા હોય એમને આપવાના હોય અને દરેકને વાયદો કર્યો હોય કે મગફળી થશે એટલે આપશું। હવે તમે 288 દિવસ સુધી હજી મગફળી ખરીદી કરવાના છો તો આ સરકારનું કેવું આયોજન છે? મોટી મોટી જાહેરાતો, મોટી મોટી વાતો, 288 દિવસે પણ તમે આ ટાર્ગેટ પૂરો કરી શકો એમ નથી। ત્યારે રાજ્ય સરકારને એક નમ્ર નિવેદન સાથે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ 10ની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે 8 દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને 1 મહિનો પૂરો થયો છે તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી। આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને અત્યારે લખ્યો છે। રાજ્ય સરકાર પ્રોપર આયોજન કરી જલ્દીથી જલ્દી ખેડૂતોની મગફળીની ખરીદી કરે અને જે ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે તેમને પૈસા ચૂકવવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જેમ તેમણે વાત કરી કે આયોજનના અભાવે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને આ જ રીતે જો કામ થશે તો ખેડૂતોને હજુ 228 દિવસ જેટલી રાહ જોવી પડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। તો મારી પણ રાજ્ય સરકારને એ જ વિનંતી છે કે શું આયોજન સાથે જલ્દી ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને વહેલાસર આખી પ્રક્રિયામાંથી મુક્ત કરવામાં આવે। આ પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ કઈ રીતે બનાવી શકાય વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।